રાજ્યના આદિજાતિ મંત્રી પીસી બરંડાએ દારૂ પીવાની સલાહ આપી દીધી। નસવાડી ખાતે આયોજિત યાત્રામાં તેમણે એક નિવેદન આપ્યું હતું, જે તે સમયના એમના સ્મરણો વાગોળ્યા હતા। જો કે ગૌરવ યાત્રાનો આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં આદિજાતિ મંત્રી પીસી બરંડા કહી રહ્યા હતા કે દારૂના અડ્ડા તો ચલાવવા દેવા પડે ને આદિવાસી ભાઈઓને દારૂ તો જોઈએ। આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલની પણ હાજરી હતી। એમના ખભે હાથ મૂકી અને પીસી બરંડા આ વાત કરી રહ્યા છે। કહી રહ્યા છે કે મારે દારૂના અડ્ડા તો ચલાવવા પડે, મારા આદિવાસીઓને દારૂ તો પીવે ને યાર। આ પ્રકારનું નિવેદન પીસી બરંડા આપી રહ્યા છે। ગૌરવ યાત્રા દરમિયાનનો આ વિડીયો છે, ખૂબ સામે આવી રહ્યો છે અને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો પછી મંત્રીજી આવું નિવેદન કેમ આપી રહ્યા છે? મંત્રીજી શું આદિવાસીઓને ખુશ કરવા માટે થઈને આવું નિવેદન બોલી ગયા? હું 15મો આવ્યો, 15મો ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે। સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું, તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં બધું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારી કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએ યાર, એ થોડું ચલાવવાનું યાર, પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે, એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે। ભગવાન બિરસા મુંડાનો જે ઉલ્લેખ આપ્યો કે એમના જીવનમાંથી પ્રેરણા લઈ બિરસા મુંડાએ બહુ સ્પષ્ટ કહ્યું છે એ વખતે કે આદિવાસી સમાજે વિકાસ કરવો હોય તો કુરિવાજો, અંધશ્રદ્ધા અને વ્યસન મુક્તિમાંથી બહાર આવવું પડશે અને અંગ્રેજી શિક્ષણ કે ગુણવત્તાવાળા શિક્ષણ પર એમને ભાર મૂક્યો છે। એટલે મારે કહેવાનો ઉદ્દેશ્ય જે છે કે આ બધી વાતોમાં આદિવાસી સમાજે ન્યાય આવવો જોઈએ અને આવા નેતાઓએ પણ આવા પ્રકારના નિવેદનો નહીં આપવા જોઈએ। બરંડા સાહેબે મને આ બાજુ આવો દાદા એવું કરીને બોલાવ્યો અને દાદા કરીને મને વાત કરી કે આપ દાદા તો 2015માં બહુ સંકલનમાં પ્રશ્ન પૂછતા હતા અને એ પ્રશ્નોની એમણે ખાલી વ્યાખ્યા આપી, એમાં બીજી આડીઅવડી વાત નથી, પણ મારા જે પ્રશ્ન હતા એ સંકલનના પ્રશ્નોને એમને યાદગીરી હતી અને એ પ્રશ્નોની વાચા આપવા માટે મને નજીક આવતારો મારીને એવું કરીને અમને બોલાવ્યા હતા। બીજું કંઈ આમાં હતું નહોતું। એમાં તો જનરલ રજૂઆતો સંકલન પ્રશ્ન હોય ને, કોઈ જગ્યાએ દારૂ કદી વેચાતો હોય તો એમને જવાબ આપવા પડે ડીએસપી તરીકે। એ બાબતના સંકલનમાં 2015માં સંકલન હશે ને એ સંકલનમાં વાતો કરી હશે, બાકી બીજું કંઈ હતું નહોતું। અને દારૂબંધી છે, રહેવાની છે, એમાં કંઈ